તો જય બજરંગબલી, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ. તો આપણો આજે પહેલો બ્લોગ આવી રહ્યો છે. તો પહેલાં ઉઠીને જો હવે પહેલાં શરૂઆત ડબ્બો ભરી ગરમ પાણી કરી નાહીશો અને જો તમારા ભાભી બેઠો બ્રશ કરવા. આ જો હવે બ્રશ કરી રહ્યા ને હવે નાહી ધોઈને આજની શરૂઆત કરવાના. અને જો અહીંયા અમારી ઢીંગલી રમી રહી છે. પાપુ હાય કરો બેટા. હજી અને અહીંયાથી જો મારી મમ્મી ઘરનું કામ કરી રહી છે. આ રહ્યું મારું ઘર. તો મિત્રો ચલો હવે થોડો નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ જઈએ, પછી આગળનો વિડીયો બતાવી દઈએ. તો ભાઈ ઘરમાં જઈને જોઈએ કે ભાભી કરી આવ્યો. ઓહો વાવ કરી લ્યા, રોટલી વઘારી. હવે જો સવારમાં રોટલી વઘારીઓ. હવે ચાનો ટાઈમ થઈ ગયો, વાગી રહ્યા છે 8:30 અને હવે રોટલી વઘારીને ખાઈશું. તમારે પણ પીવી હોય તો આવી જાઓ. હા જો ચા પીવા માટે આમંત્રણ દીધું. જો આ રોટલી વઘારાય. હવે હા ફટોફટ રોટલી વઘાર લો, ખાઈ લઈએ. ગરમા ગરમ રોટલી. તો જો ભાઈ રોટલી વઘારાઈ ગઈ, ચા નીકળી ગયો. તમારે ભાભી જો આ ચાપોટા બેસી ગઈ વાર હે. અને અમે પણ હવે કા બેસી ગયા. જો પાપડી જો ચાલી લેટવી. એ બેટા હું કરી તું? હજુ આ ચા પીવા ઢોળેલો. પીજે બેટા પીજે હું જોઉં. આ જો આ ચાલી લેટવી. આ જો આ ચા પીવા જો જોજો ભાઈ તમારો મસ્ત થવાનો નાસ્તો તૈયાર થઈ ગયો. હવે ચા બીજો પીને હવે જવાનું. હમણાં બટાકા લઈ આવીએ, પકોડી ચાલુ કરવા. પકોડી પર બતાવી દો. તો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને હવે જઈ રહ્યા ગામમાં જોણ જાય તો ડીજે જોવા માટે. અને જો અત્યારે વાસણ વાળીને ઘરની સફાઈ ચાલુ થઈ જઈએ. પાપુ તૈયાર થઈ ગઈ બેટા? તો મૂનમાં ડીંગલી બેઠે ગમાય બેટા ગમાડે તો ડીજે જોવા ચાલો. તો જો અમે 2 જણા ડીજે જોવા જઈ રહ્યા ને મમ્મી જો કોમ ચોર્યા. તો જો હવે જઈ રહ્યા છીએ ડીજે જોવા. તો ડીજે જોવા આવ્યા હો તો બાબુ તું જાય ડીજે બરોબર. તો આ છે અમારા ગામની સ્કૂલ. તો તમે ગામની સ્કૂલ જોઈ શકો. આ છે ગામનો વલ્લો. પેલું છે હનુમાન દાદાનું મંદિર. આવ્યું ગામનું બસ સ્ટેન્ડ. અમે ના પાપુ બંને જઈએ છે ઘરે. ખાવા જઈએ બેટા. તમે 2 જણા જઈએ ખાવા આવે ઘરે. જો ભયા હવે લગન બગન પટી જાય. લગન નું કામ આલ્યું જો શું કરી લે. હા મજા આવે ને. જો ચેલો બધો એમ કરજે. ચલો બધો અહીં જો આટલો બધો લુગડો અહીં અને આ બેઠો લુગડો ધોવી. અને જો અડધો લુગડો હુક્યો બાર. અને માં પાપડી બેઠી મમરા ખાય. અને કુંડીમાં તો પાણી થઈ રહ્યું. પાણી લાવી ગયું લે. હા લુગડો ધો મસ્ત કોમ આવી ગયો. તો હવે થોડું રોધવાનું ચાલુ થાય એટલે બધા ખાવા બેસીએ ને હવે જઈએ કુંડીઓ લેવા. હો બેટા બોલજે બોલો. પાપુ ખાયું ભાઈ બેટા મમ્મો. તો ભાઈ હવે ખાવજો ખાઈ જો ટીવી ચાલુ હોય અને બધા આરામ ઉપર. આ મોબાઈલ ઓબળી પાપડી ઉઈ જઈએ. તો અમે હવે થોડો આરામ કરી લઈએ છીએ. અમને ટાઈમ આપશે પકોડી લાવી ચાલુ કરવાની છે. અને ગરમી ફૂલ ચાલુ થઈ જઈએ. તો ચલો હવે 3 વાગે પકોડી બટાકા સુધી બધું બતાવી દઈએ. ચલો તારે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 3 ને હવે જો અહીંયા આપણે પકોડીનું પાણી બનાવી દીધું. આ પકોડીનું પાણી છે. આ લીલી ચટણી, પેલી કોથમીર, આ લાલ મરચું છે
અને મારા મમ્મીને 2 જણો અહીંયા બેઠો હોય. મારી મમ્મી ખાય ચણા બેઠી અને જો તમારા ભાભીઓ કરી છે અહીંયા અત્યારે પકોડી માટે બટાકો સોલો કરી લે. આ બટાકો સોલો જુઓ મસ્ત સારો વ્હાઈટ બટાકો. તો હવે પકોડીની લારી તૈયાર કરી નાખ્યો. પછી લારી લઈને સીધા બસ સ્ટેશન. અને આપણી આ લારી શકવાળું. તો ચલો હમણાં બટાકાને તૈયાર કરીને તમને પકોડી બીજી બતાવી દઈએ. તો ફાઇનલી મિત્રો હવે આપણી લારી તૈયાર થઈ ગઈ. જોઈ લો તમે બટાકાનો માલ બની ગયો. સગડી આવી ગઈ, પાણી આવી ગયું, પકોડી આવી ગઈ. ને હવે જઈ રહ્યા છીએ બસ સ્ટેશન પકોડી લઈને. બાપુ ટાટા બેટા. તો અમારી ધંધાની શરૂઆત થઈ ગઈ. તમે હવે જઈએ બસ સ્ટેન્ડ તમને પણ બતાવીએ. બસ સ્ટેન્ડ જઈને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે બસ સ્ટેન્ડ વૈનાળાનું બસ સ્ટેન્ડ. અને આપણી આ લારીની જગ્યા અહીંયા આપણે પકોડી વેચીઓ. અને જો પહેલાં તો થોડો આળો પડ્યો તો પહેલાં તો આપણે આળો વાળી લઈએ કારણ કે થોડું મસ્ત સારું લાગે. પછી આપણે તો ફાઇનલી મિત્રો આપણે પકોડી વેચતા થઈ ગયું અંધારું. તો તમે જોઈ લો આ આપણી લારી અને આ લારી આપણે પકોડી વેચ્યો અને થઈ ગયું અંધારું. તો આપણા એક નવા ગ્રાહક આવી ગયા. તો જોઈ લો. તો હવે બસ આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો થવાનો. પણ ઘરે જઈને બ્લોગ પૂરો કરીએ. તો બેઠા છીએ હજી તો કારણ કે આપણા જોડે હજી તો અડધો માલ પડ્યો. તો તમે જોઈ લો આટલો માલ આટલી પકોડી વધી છે. આ પણ પૂરી કરીએ. અને અમારા ઘોડિયાલથી ભાઈ પકોડી ખાવા માટે આવી. હા અમારા હાળો જ થઈ આવી વાળા. ચલો તાને હવે બીજો બ્લોગ થોડી વાર રહીને બતાવી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે અંધારું થઈ ગયું. વાજી જાય 8:30 ને હવે લારી લઈને ઘેર આવી જાઓ. આપણી લારી આપણી. અને જો હવે ઘરમાં જઈ રહ્યા છીએ. તો અમારે પાપડી હોઈ જઈએ. મમ્મી બેઠી છે, ટીવી ચાલુ હ. શું કરીએ ખાવાનું બનાવ્યું? બસ હવે ખાવાનું થઈ ગયું. તો ખાઈ લઈએ અને નવો બ્લોગ કાલે ઉતારીશું. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ આપતા જો મિત્રો. જય માતાજી.